નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 87 વારનો ખૂબ જ સુંદર એવો બંગલો લઈને આવી ગયો છું, એ પણ એક પ્રાઇમ લોકેશનની અંદર. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવું જ કન્સ્ટ્રક્શન રહેવાનું છે. ચલો તમને આખા બંગલાનો ટૂર કરાવી દઉં છું. 4 BHK નો બંગલો છે અને ખૂબ જ સરસ એલિવેશન વાળો બંગલો છે, પાર્કિંગ સાથેનો. આમાં તમને 15.75 બાય 50નો ફ્રન્ટ મળવાનો છે. હવે આ એમનો ગ્રાઉન્ડ ફ્લોર રહેવાનો છે. સો ગ્રાઉન્ડ ફ્લોરમાં આગળ તમને સ્ટેરકેસ મળી જશે એન્ડ આ રહેવાનું છે તમારું સ્પેશિયસ પાર્કિંગ. એમાં એક કોમન વોશરૂમ મળી જશે અને પાર્કિંગમાં 3 થી 4 કાર પાર્ક થઈ શકે એવડું મોટું પાર્કિંગ છે. અને પાર્કિંગની આગળ તમને એક ફર્સ્ટ બેડરૂમ મળશે, એ પણ હમણાં બતાવું છું. પહેલા તમે પાર્કિંગનો પ્રોપર વ્યૂ જોઈ શકો છો ફ્રેન્ડ્સ. પાર્કિંગમાં તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. પાર્કિંગથી આગળ આવતા આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ. આમાં તમને અટેચ વોશરૂમ અને સામે જોઈ શકો છો કિચનનું સેટઅપ કરેલું છે અને તેમની બાજુમાં વોશ એરિયા જેવું મળી જશે અને એક વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. ઉપર તમને આખા બંગલોમાં પીઓપી કરેલો જોવા મળી જશે વિથ લાઇટ્સ સાથે. સો આ આખું કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે, એટલે આમનો તમે ગેસ્ટ રૂમ અથવા તો સર્વન્ટ રૂમ તરીકે યુઝ કરી શકો છો. આ ગ્રાઉન્ડ ફ્લોર હતો જેમાં તમને પાર્કિંગ અને ફર્સ્ટ બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. 4 BHK નો બંગલો છે અને નવું જ કન્સ્ટ્રક્શન રહેવાનું છે. લોકેશન અને કોન્ટેક્ટ નંબર બધું જ તમને વિડીયોમાં જ મળી જશે. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં આગળનો મેઇન પોસ્ટ છે. અમને તમે બંગલોનું એલિવેશન જોઈ શકો છો. સરસ મજાનું એલિવેશન વાળો બંગલો છે. ચલો તમને અંદરથી વિઝિટ કરાવું છું લિવિંગ રૂમની. સો આ રહેવાનો છે તમારો લિવિંગ રૂમ. આમાં પણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ઉપર તમને મસ્ત વિથ લાઇટ સાથેનું પીઓપી કરેલો જોવા મળશે અને યુનિક ડિઝાઇન વાળું પીઓપી છે. એન્ડ સ્પેશિયસ લિવિંગ રૂમ રહેવાનો છે, જેમાં તમે એક સાઈડ સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો અને એક સાઈડ ટીવી યુનિટનું સેટઅપ બનાવી શકો છો. અહીંયા સ્ટેરકેસ રહેવાના છે. એમની નીચે બી તમે ફર્નિચર કરી અને સ્ટોરેજ માટેની એક અલગથી સ્પેસ કરી શકો છો. એ હમણાં બતાવું છું. એ પહેલાં તમે લિવિંગ રૂમ જોઈ લો. ત્યાં તમને વેન્ટિલેશન માટે એક વિન્ડો પણ પ્રોવાઈડ થઈ જશે. લિવિંગ રૂમથી આગળ આવતા આ રહેવાનું છે લેડીઝની પહેલી પસંદગી, એટલે કે કિચન. એ અટેચ વોશ એરિયા સાથે રહેશે. વોશ એરિયા બતાવી દઉં છું. એમાં પણ તમને પ્લેટફોર્મ મળી જશે. સો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રહેવાનું છે તમારો વોશ એરિયા એન્ડ આ છે તમારું કિચન, જેમાં પ્લેટફોર્મની સામેની સાઈડ તમને આખું વોર્ડરોબ કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ મળી જશે. ત્યાં તમે બધો જ સામાન કિચનનો રાખી શકો છો અને પ્લેટફોર્મમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. અને ત્યાંથી આગળ આવશો ને એટલે આ તમારો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે અટેચ વોશરૂમ સાથે. અને આમાં પણ તમને વેન્ટિલેશન માટે એક વિન્ડો જોવા મળી જશે. ઉપર પીઓપી કરેલું છે અને તેમાં લાઇટિંગ કરેલું જોવા મળી જશે. એન્ડ આ રહેવાનું છે અટેચનું વોશરૂમ અને વોશરૂમમાં પણ પ્રોપર સ્પેસ આપેલી છે અને સરસ મજાની ટાઇલ્સ તમને આખા બંગલોની અંદર લગાવેલી જોવા મળી જશે. સો ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ, બેડરૂમ અને કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે. હવે હું તમને લઈ જાઉં છું સેકન્ડ ફ્લોર પર. ત્યાં 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. એ બંને બેડરૂમ બતાવી દઉં છું હમણાં તમને. સો જોઈ શકો છો સામે બંને બેડરૂમ છે, જેમાંનો આ તમારો થર્ડ માસ્ટર બેડરૂમ છે. આમાં અટેચ બાલ્કની અને વોશરૂમ બંને મળી જશે અને ઉપર તમને પીઓપી કરેલું પણ જોવા મળી જશે. આ અટેચનું વોશરૂમ છે. વોશરૂમમાં તમે જોઈ શકો છો ડાર્ક ટોનની ટાઇલ્સ લગાવેલી છે, જે યુનિક લાગે છે. અને અહીંયા તમને વોશ એરિયા ગણો કે બાલ્કની ગણો, જે પણ ગણો તે તમને અહીંયા સાઈડમાં એક મળી જશે. અને બેડરૂમની સ્પેસ જોઈ શકો છો. ઉપર તમને પીઓપી કરેલું જોવા મળી જશે. એમાં તમને સરસ મજાની લાઇટિંગ જોવા મળી જશે. સો આ રહેવાનો છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. સામેની સાઈડ ફોર્થ બેડરૂમ છે, એ પણ હમણાં બતાવી દઉં છું. બંનેની વચમાં તમે સ્પેસ જોઈ શકો છો. આ તમારો ફોર્થ માસ્ટર બેડરૂમ છે. આમાં તમને રોડ સાઈડની બાલ્કની અને એક વોશરૂમ મળી જશે. અને આમાં પણ તમને મસ્ત મજાનું પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે. સો આ અટેચનું એમનું વોશરૂમ છે અને વોશરૂમની સ્પેસ તમે ચેક કરી શકો છો અને હાઇટ પણ તમે જોઈ શકો છો. સરસ મજાની હાઇટ આપેલી છે. એન્ડ સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. ત્યાં તમે ફર્નિચર પણ કરાવી શકો છો અને બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ આ બેડરૂમની અંદર પ્રોવાઈડ થઈ જશે. અહીંયા બાજુમાં બાલ્કની પણ તમે જોઈ શકો છો. ત્યાંથી તમને ડાયરેક્ટ રોડનો જ વ્યૂ મળશે. એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ લો ફોર્થ બેડરૂમ, ત્યારબાદ ટેરેસની વિઝિટ કરાવી અને લોકેશન કોન્ટેક્ટ નંબર આપી દઉં છું. સો સ્ટેરકેસમાં પણ તમને સરસ મજાની ટાઇલ્સ જે બ્લેક ટોનમાં લગાવેલી છે અને
સેફ્ટી ગ્રીલ પણ તમે જોઈ શકો છો, તે પણ મજબૂત અને ટકાઉ સેફ્ટી ગ્રીલ તમને જોવા મળી જશે. આગળ અને પાછળ બંને સાઈડે તમને ઓપન ટેરેસ મળી જવાનું છે. એમાં ઉપર ચાઇના મોઝેક પણ કરેલું છે. સો આ બેક સાઈડનું ટેરેસ છે અને આગળનું ટેરેસ બતાવી દઉં છું. સો આગળના ટેરેસમાં પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. હવે જો મકાનની પ્રોપર ડિટેલની વાત કરું ને તો 87 વારનો 4 BHK નો બંગલો છે. એમાં તમને આગળ 30 ફૂટનો રોડ મળશે. 15.75 બાય 50 નો ફ્રન્ટ મળવાનો છે. પાણીનો બોર, પીઓપી લાઇટ, આ બધું જ તમને જોવા મળી જશે અને નવું જ કન્સ્ટ્રક્શન છે. અને લોકેશનની વાત કરું તો મવડી એરિયા નિયર વેગડ ચોકડી, રાજકોટમાં આ બંગલો જ આવેલો છે. અને વધુ ડિટેલ માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તો ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.